ગામની અંદર એક શેઠ રહેતા હતા. શેઠ ખૂબ જ ધનિક હતા. એમની પાસે એક સરસ મજાની હોડી હતી, પણ હોડી જૂની થઈ ગઈ હતી. એમને વિચાર્યું કે આ હોડીની મારે મરામત કરવી જોઈએ. એટલા માટે થઈને એ એક પેઇન્ટકારને બોલાવે છે અને કહે છે કે મારી હોડીને સરસ મજાની પેઇન્ટ કરી દે અને એને ડેકોરેટ કરી દે. પેલો પેઇન્ટકાર કહે છે કંઈ વાંધો નહીં શેઠ. થોડાક સમયની અંદર જ એ હોડીને સરસ મજાની પેઇન્ટ કરીને સરસ મજાની શણગારી દે છે. શેઠ એમને પૈસા આપે છે. પેઇન્ટકાર એમની ઘરે જતો રહે છે. થોડોક સમય વીતી જાય છે. એ જે પેઇન્ટકાર હતો એમની પાસે એક લાખો રૂપિયાનો ચેક આવે છે. એ વિચારમાં પડી જાય છે કે અરે આ ચેક મને કોણે મોકલ્યો છે. જોવે છે તો જે એ શેઠ હતા એમણે ચેક મોકલેલો હતો. એ વિચારમાં પડે છે. શેઠ પાસે જાય છે અને કહે છે કે શેઠ તમે મને આટલો મોટો ચેક કેમ આપ્યો? આટલી મોટી અમાઉન્ટ કેમ મને આ ચેકની અંદર ભરીને આપી? આની પાછળનું કારણ શું? ત્યારે શેઠ કહે છે કે મેં તો ખાલી તને હોડીને પેઇન્ટ કરી અને શણગારવાનું જ કહ્યું હતું. કાલે જ્યારે રજા હતી મારા બાળકોને અને મારા બાળકો હોડીની સૈર કરવા જ્યારે નીકળ્યા, નદીની અંદર હોડી લઈને જ્યારે નીકળ્યા, ત્યારે મને અચાનક યાદ આવ્યું, અરે એ હોડીની અંદર તો કાણું હતું. હું તો પેલા પેઇન્ટકારને કહેતા જ ભૂલી ગયો અને હવે મારા બાળકો ડૂબી જશે. એ ચિંતામાં ને ચિંતામાં હું વ્યાકુળ થઈ ગયો. આખો દિવસ આમથી આમ ફરતો રહ્યો, પણ મારી આગળ કંઈ ઓપ્શન નહોતો. જ્યાં સુધી હું મારા બાળકોના સમાચાર ના સાંભળું ત્યાં સુધી બીજું કંઈ જ કરી શકું એમ નહોતો. કેમ કે અહીંયા બીજી કોઈ હોડી પણ હાજર નહોતી કે જેને લઈને હું મારા બાળકોને શોધવા માટે નીકળી જાઉં. પણ જ્યારે સંધ્યા ટાઈમે હોડી પરત ફરી મેં જોયું તો મને ખબર પડી કે તે પેઇન્ટની સાથે સાથે એ હોડીની મરામત સરખી કરી દીધી છે. તે જે કાણું પડ્યું હતું એને ઠીક કરીને ત્યાં પણ પેઇન્ટ લગાવીને હોડીને સરખી કરી દીધી હતી. એટલા માટે થઈને મેં આ રકમ તને ફાળવી, આ રકમ તને આપી, એક બક્ષિસ તરીકે રકમ તને આપી. કહેવાનો મતલબ છે, મોરલ ઓફ ધ સ્ટોરી, કે જો તમે સારું કર્મ કરશો ને તો ફળ તમને ચોક્કસ મળશે. બસ કર્મ તમારું સારું હોવું જોઈએ અને કોઈ પણ અપેક્ષા વગર કર્મ કરેલું હોવું જોઈએ. તો ઉપરવાળો ફળ આપવા માટે બેઠો જ છે સાહેબ. ગીતામાં કહેવાય ને કે તું ફળની ઈચ્છા ના રાખ, બસ તું કર્મ કરે જા. તો આપણે સારું કર્મ કરવાનું છે. બાકી ફળ આપવું કે ના આપવું એ તો હરિના હાથમાં છે. પણ આપણે કર્મ સારું નથી કરવું અને આપણે અપેક્ષા ફળની રાખીએ છીએ તો વાલા ક્યાંથી મળે ફળ? સાચું કહ્યું ને? બાકી ફળ તો ઉપરવાળો આપે જ છે. વહેલું નહીં તો મોડું પણ ફળ ચોક્કસ મળે છે. હરેક કર્મનું ફળ મળે છે. પછી એ સારું કર્મ કર્યું હોય કે ખરાબ કર્યું હોય, ફળ ચોક્કસ મળે છે. વહેલું નહીં આપે પણ મોડું તો આપશે જ તે. રાધે રાધે.